બધા જોયું ઠાકોરભાઈ આવ્યા છે, મેયર, ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ, સિનિયર મોસ્ટ ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ, બધા હરિભક્તો જાણતા હતા, સરભરા આ છે તે છે, બોલાવ્યા. યોગી બાપાને વાત કરી, સ્વામી સાહેબ આવ્યા છે. બાપાએ પૂછ્યું કેમ આવવાનું થયું? કીધું કે સ્વામી આ પરિસ્થિતિ છે, આ લીવર મારું બગડેલું છે, હું ડોક્ટર છું, તો મને ખબર છે કે મારે જાજુ જીવવાનું નથી. આશીર્વાદ લેવા માટે આપણી પાસે મોકલ્યા છે, તો આશીર્વાદ લેવા માટે આવ્યો છું. યોગી બાપાએ કોઈ સંત હશે કે જે હશે એમને વાત કરી, જાઓ પ્રસાદીનું પાણી લાવો. હવે યોગી બાપા પ્રિસ્ક્રિપ્શન આપે છે ડોક્ટરને. પેલા ડોક્ટર પ્રિસ્ક્રિપ્શન આપે, હવે યોગી બાપા પ્રિસ્ક્રિપ્શન આપે, 1 ચમચી સવારે 1 ચમચી સાંજે. અને ઠાકોરભાઈએ વાત કરી, પહેલી ચમચી મેં લીધું પાણી અને મારા લીવરની બ્લીડિંગ થતું હતું, બંધ થઈ ગયું, મારો રોગ મટી ગયો. તમારી સામે હું આ બોલું છું, મેડિકલ સાયન્સ પ્રમાણે મને ખબર પડતી નથી, પણ મારા જીવનમાં અનુભવ થયો. અને યોગી બાપાને લીધે અહીંયા આવે ને, ઉપર દર્શન કરવા માટે ન જાય, યોગી બાપાને મળે. યોગી બાપા ઉપર દર્શન કર્યા ના, ચાલો મારી સાથે દર્શન કરવા માટે લઈ જાય, શ્રદ્ધા કરાવે. યાદ રાખજો, એને કીધું ભગવાનમાં માનતો નથી, પણ હું યોગીજી મહારાજને જોઉં છું તો મને ખબર પડે ભગવાન હોવા જ જોઈએ. એમને જોઉં છું તો મને લાગે ભગવાન હોવા જોઈએ.